સ્વામીએ ઘર સભાના માધ્યમથી હજારો બિન સંપ્રદાયના સત્સંગી કર્યા, વ્યસન મુકાવ્યા ને પાછું કન્ટિન્યુ કોઈ પણ વસ્તુ કરવી ને એ બહુ અઘરી હોય છે. આપણે એક દિવસ લાંબા મુસાફરીમાં ગયા હોય તો હાંજે એમ થાય કે થાકી જાય, હવે સૂઈ જાય એમ. સ્વામી તો આખો દિવસ પધરામણી કરવાની, દેશ વિદેશમાં કેટલી મહેનત કરી, પધરામણી કરી અને પછી નવના ટકોરે તરત ઘર સભા કરવા બેસી જવું. અત્યાર સુધીમાં એક પણ રજા સ્વામીએ પાડી નથી. જ્યારથી ઘર સભા ચાલુ થયા 4 વર્ષ થયા છે, 5 વર્ષ, ત્યારથી કન્ટિન્યુ કથા વાર્તાના માધ્યમથી લાખો હરિભક્તોને સત્સંગનું પોષણ પાર્યા છે, ભગવાન સન્મુખ કર્યા છે અને મૂળ સંપ્રદાયનું ગૌરવ વધારી રહ્યા છે. અને આવા મંદિરોની સેવા કરી, ડાયરેક્ટ ગોપીનાથજી મહારાજની પણ અહીંયા બોટાદ હોય, ભાવનગર હોય, મહુવા હોય, બહુ મોટી સેવા કરી રહ્યા છે. એમ રાધારમણ દેવની પણ બહુ મોટી સેવા કરી રહ્યા છે. અને લક્ષ્મીનારાયણ દેવની તો વાત જ ન થાય, એટલું મોટું સ્વામીનું સંપ્રદાયમાં યોગદાન છે.